સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી, જ્યાં જંકવાવથી ગુંડીકુવા અમલીડપરામાં ઉમરપાડાને જોડતા માર્ગ ઉપર આવેલા લો લેવલ કોઝવે ઉપરથી પસાર થતી વખતે એક યુવક પાણીના વહેણમાં તણાઈ ગયો હતો। જંકવાવ સ્મશાન ગૃહ નજીક બનેલી આ ઘટનામાં મુકેશ ચૌધરી નામનો આશરે 40 વર્ષીય યુવક તણાયો હોવાની માહિતી મળી હતી, જ્યાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ આ સ્થળે સમસ્યાઓ સર્જાતી હતી તેવું લોકો દ્વારા કહેવામાં આવ્યું છે, જ્યાં લો લેવલ કોઝવેના બદલે હાઈ લેવલ બ્રિજ બનાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। તો સુરતથી આ દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં કોઝવે ઉપરથી પસાર થતા સમયે 40 વર્ષનો યુવક પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો। તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। તો હાલ સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરતમાં અનેક ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં એક યુવક કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો તો અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો હતો। યુવક પાણીમાં તણાયો હતો તો લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા। તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે, જ્યાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ આ સ્થળે આવી સમસ્યાઓ સર્જાઈ છે, જ્યાં લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે લો લેવલ કોઝવેના બદલે હાઈ લેવલ બ્રિજ બનાવવામાં આવે। આ રસ્તો જંખવાવથી ગુંદીકુવા આંબલી ડાબડા જતો રસ્તો છે અને રસ્તો નીચાણવાળો હોવાથી અહીં ફૂલ પાણી ભરાઈ ગયા છે અને અતિ વરસાદને કારણે અમારા ગામનો એક મુકેશભાઈ ચૌધરી કહીને એક વ્યક્તિ પાણીમાં તણાઈ ગયો છે। એની શોધખોળ ચાલુ છે અને વહીવટી તંત્રને પણ અમે જાણ કરી છે, પોલીસને આ છે તે છે બધાને અમે જાણ કરી છે। અને જંખવાવના મુખ્ય રસ્તા ઉપર નેશનલ હાઈવે 56 પર જ્યાં એક નાળું છે ત્યાં દર વર્ષે અમારે પાણી ભરાઈ જાય છે અને વાહન વ્યવહાર બંધ થઈ જાય છે। અમારી માંગ એવી છે કે દર વખતે અમે રજૂઆત કરીએ સરકારી તંત્રને, દર વખતે પાણીનો પ્રશ્ન ઊભો થાય છે। 8 થી 10 ગામડાને જોડતો રસ્તો છે, હવે પછી હાઈ બેરલ રોડ બને, હાઈ બેરલ પુલ બને એવી અમારી માંગ છે। બંધ થઈ જાય એટલે 8 થી 10 ગામડા અવર જવર, મૂળ સેન્ટર અમારું જંખવાવ આવ્યું। જંખવાવને વેપાર અર્થે લોકો અહીંયા ખરીદી માટે આવે છે, એ લોકોને કાયમ માટેની તકલીફ છે। તો સરકારી તંત્ર અમારી વાતને ધ્યાન આપે ને હાઈ લેવલ પુલ બને એવી અમારી માંગ છે।